આજે દેવપોળી 11 નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આન બાન શાનથી 215મો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો વડોદરાના રાજમાર્ગો પર નીકળ્યો। શ્રીમંત મહારાજ ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિરે રાજવી પરિવાર દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજીની આરતી કરવામાં આવી। આજે દેવપોળી 11 નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો વડોદરાના રાજમાર્ગો પર નીકળ્યો હતો। ભગવાન વિઠ્ઠલનાથજી ચાંદીના રથમાં બિરાજમાન થઈ માંડવી ખાતેથી વડોદરાના રાજમાર્ગો પર નીકળ્યા હતા। મોટી સંખ્યામાં ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો માંડવી ખાતેથી નીકળી એમજી રોડ, લહેરીપુરા, પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ, રાવપુરા ટાવર 4 રસ્તા, કોઠી 4 રસ્તા થઈ કીર્તિ મંદિર ખાતે પહોંચી ભગવાન વિઠ્ઠલનાથજીના હર હર મિલન થશે। ત્યારબાદ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો બપોરે નિજ મંદિરે પરત ફરશે।
આજે દેવપોઢી એકાદશી નિમિત્તે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો ઉપર ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યો છે. આ વરઘોડો અત્યારે મંદિરમાંથી નીકળીને માંડવી પાસે છે, ત્યાં ભક્તો ભગવાનને ફૂલ હાર પ્રસાદ ચડાવી ભગવાનના આશીર્વાદ મેળવી રહ્યા છે. જોડે જોડે ભક્તો ભગવાનનો રથ ખેંચીને પણ આનંદ લઈ રહ્યા છે. આ વરઘોડો આવી રીતે ધીરે ધીરે આગળ વધશે. ન્યાય મંદિર, લહેરીપુરા, પ્રતાપ ટોકીસ થઈ અમદાવાદી પોળ, આરાધના ટોકીસ પાસે આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિર પહોંચશે, જ્યાં હરિહર ભેટ થશે અને ત્યાંથી વરઘોડો ઉપરોક્ત રસ્તે બપોરે 3 વાગે પરત આવશે. આ વર્ષે 2 તહેવાર ભેગા હોવાને કારણે દેવસ્થાન ટ્રસ્ટ અને વિઠ્ઠલ મંદિર પરિવારે પોલીસ વિભાગની વિનંતીને માન આપી ને વરઘોડો 2 કલાક વહેલો લાવવા માટેનો નિર્ણય કરેલો છે. વડોદરા શહેરમાં પરંપરાગત રીતે નીકળતો ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો આજે 215મો વરઘોડો. આજે દેવશયની એકાદશી એટલે કે દેવપોઢી એકાદશી નિમિત્તે આ વરઘોડો વર્ષોથી મહારાજા સયાજીરાવ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી લોકો તમામ ભાવિ ભક્તોને દર્શન આપવા નીકળશે, આવો મળશે, પ્રભુ ચડવા તમામ શહેરીજનોને એમના આશીર્વાદ મળે. ગાયકવાડ રાજ પરિવારના લોકો સૌથી પહેલા આરતી કરે છે અને એના પછી વિઠ્ઠલનાથજી ભગવાન આ વડોદરા શહેરના નગરજનોને આશીર્વાદ આપવા માટે નીકળે છે. સવાલ છે કે આ પરંપરા નિરંતર ચાલતી રહે, આપણે રહીએ. ભગવાનનો આશીર્વાદ વડોદરા શહેરના નગરજનોને મળતો રહે. રાજ પરિવારના ઘરાનાના લોકો આ આરતી હંમેશા માટે કરતા રહે એ ભગવાનથી પ્રાર્થના કરું છું. કારણ કે એવું કહેવાય છે કે ભગવાનની ત્યાં વડોદરા શહેરના નગરજનો સુખી